રાજકોટમાં ચાલુ બસમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના। સુરતથી રાજકોટ આવી રહેલ તરુણી પર દુષ્કર્મનો બનાવ। ગીર સોમનાથના વિજય બારડે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। રાજકોટમાં ફરિયાદ નોંધી સુરત મહિદરપુરા મોકલાઈ। તરુણી રાજકોટ હોસ્ટેલમાં રહેતી, આરોપી પણ હોસ્ટેલમાં કામ કરતો। તરુણી સુરત જતા આરોપી વિજય પણ પાછળ ગયો। સુરતથી રાજકોટ આવતા સમયે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। તો રાજકોટમાં ચાલુ બસમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના બની છે। સુરતથી રાજકોટ આવી રહેલ તરુણી પર દુષ્કર્મનો બનાવ। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટમાં ચાલુ બસમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના બની છે, અપડેટ જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે આખી ઘટનાની જો વાત કરું તો રાજકોટની હોસ્ટેલમાં રહીને તરુણી અભ્યાસ કરતી હતી ને હોસ્ટેલમાં જ રહેતા વિજય બારડ નામના શખ્સ દ્વારા કૃત્ય કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। તરુણી છે તે કોઈ કામસર માટે તે સુરત પહોંચી હતી ને સુરતથી જ્યારે રિટર્ન આવતી હતી ત્યારે પણ વિજય બારડ છે તે એ જ બસમાં ધરાડ સવાર થયો હતો ને ત્યારબાદ બળજબરીપૂર્વક તેની ઉપર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદની અંદર નોંધ કરવામાં આવી છે। સાથે જે રીતના તરુણીએ પ્રત્યાઘાત કરતા જે વિજય છે તેણે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાની પણ વાત કરવામાં આવી છે કે જેમાં પોતે આપઘાત કરીને તેનું નામ લખી નાખશે ને તેવી વાત છે તેના દ્વારા કરવામાં આવી હતી ને તેને કારણે તરુણી ગભરાઈ ગઈ હોય તેવો ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ચાલુ બસની અંદર દુષ્કર્મની ઘટના બની હતી। જોકે તરુણીએ રાજકોટ આવીને પોતાના પરિવાર સાથે વાત કરી હતી ને તેને લઈને આખો મામલો છે તે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। મહિલા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 0 નંબરથી ફરિયાદ નોંધવામાં આવી છે અને સુરત ફરિયાદ છે તે ટ્રાન્સફર કરવામાં આવી છે। સુરતની અંદર વિધિવત રીતે આ ફરિયાદ છે તેની નોંધ થઈ છે અને જે વિજય બારડ છે મૂળ ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોતાનું ગુજરાન ચલાવવા માટે રાજકોટની હોસ્ટેલની અંદર રહેતો હોવાની વિગત છે તે પણ સામે આવી છે। જો કે આ સમગ્ર મામલે હવે સુરત પોલીસે છે તે તપાસ શરૂ કરી છે। તરુણીના નિવેદન માટે થઈને સુરત પોલીસ દ્વારા પણ આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો બીજી બાજુ ફરિયાદ નોંધાતાની સાથે જ વિજય બારડ છે તેને ધરપકડ કરવા માટેની કવાયત છે તે રાજકોટ પોલીસ અને સુરત પોલીસ બંને દ્વારા છે તે કવાયત શરૂ કરવામાં આવી છે। ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।